જ્યારે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે મિત્રો અંગ્રેજી ગ્રામરની અંદર પ્રિપોઝિશન આવડવા પણ ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું પ્રિપોઝિશન્સ વિશે. તો હું મંડાણી ભાવેશ, અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાનકોશ ગુજરાતીમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરીશું પ્રિપોઝિશન એટ. તો મિત્રો પ્રિપોઝિશન એટનો મતલબ થાય છે તરફ, સામે અથવા તો વાગ્ય, એવો ગુજરાતી કંઈક મતલબ થાય છે. તો મિત્રો એટ પ્રિપોઝિશન એ કેવી રીતે આવે તેની વિશે મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ નિયમ જોઈએ તો ગામડું, તાલુકો, નાનું સ્થળ કે નાના શહેરોની જ્યારે વાત કરવાની આવે છે ત્યારે મિત્રો નાનું સ્થળ, ગામડું તેની આગળ મિત્રો એટ લગાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ, આઈ લીવ એટ કડુકા, એટલે કે હું કડુકામાં રહું છું. અહીં મિત્રો જો કડુકા એ ગામડાની વાત કરવામાં આવી છે, એ તો આપણને ખબર પડી ગઈ. જેમ નિયમમાં કહેલ છે કે જ્યારે પણ ગામડું, તાલુકો, નાના સ્થળની વાત કરવામાં આવે ત્યારે મિત્રો તેની આગળ પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ થાય છે. હવે આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ તો કે આઈ લીવ એટ જસદણ. તો મિત્રો જસદણ એક તાલુકો છે, તો મિત્રો તેની આગળ પણ પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. એ પણ જેમ આપણે નિયમ જોયો તેના પરથી આપણને ખબર પડી ગઈ કે નાનું સ્થળ, તાલુકો, ગામડું હોય ત્યારે મિત્રો પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો આપણે બીજો નિયમ જોઈએ, જ્યારે પણ વાક્યમાં બે સ્થળની વાત કરવામાં આવી હોય ત્યારે મિત્રો મોટા સ્થળની આગળ ઇન લગાડવામાં આવે છે અને નાના સ્થળની આગળ પ્રિપોઝિશન એટ લગાડવામાં આવે છે. કેવી રીતે મિત્રો? તો ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ તો આઈ લીવ એટ હિંમતનગર ઇન સાબરકાંઠા, એટલે કે હું સાબરકાંઠામાં આવેલા હિંમતનગરમાં રહું છું. અહીં મિત્રો આપ જોઈ શકો છો કે અહીં આપેલા છે બે સ્થળ, એક છે હિંમતનગર અને બીજું છે સાબરકાંઠા. તો હિંમતનગર એ મિત્રો તાલુકો છે અને નાનું સ્થળ પણ કહી શકાય. તેથી મિત્રો તેની આગળ એટ આવે છે. જેમ આપણે પેલો નિયમ જોયો હતો કે નાના સ્થળ અથવા તો તાલુકો, ગામડું એવા સ્થળોની આગળ આપણે પ્રિપોઝિશન તરીકે એટ વાપરીએ છીએ. તે જ રીતે મિત્રો અહીં પણ હિંમતનગર એ તાલુકો છે, તેથી મિત્રો તેની આગળ પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યારબાદ જેમ આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે મોટા સ્થળોની પહેલા ઇન લગાડવામાં આવે છે. અહીં મિત્રો સાબરકાંઠા આપેલ છે, તો મિત્રો તે એક મોટું સ્થળ છે, જિલ્લો છે, તેની આગળ મિત્રો પ્રિપોઝિશન તરીકે ઇન વાપરવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ, આઈ લીવ એટ રાજકોટ ઇન ગુજરાત, એટલે કે હું ગુજરાતમાં આવેલા રાજકોટમાં રહું છું. તો મિત્રો અહીં વાક્યમાં આપેલા છે બે સ્થળ અને એ પણ બંને મોટા આપેલા છે મિત્રો. તો મિત્રો જ્યારે બંને મોટા સ્થળો આપેલા હોય ત્યારે મિત્રો એ જોવાનું કે કયું સ્થળ આ બંને આપેલા સ્થળોમાંથી મોટું છે તે મિત્રો. તો અહીં મિત્રો ગુજરાત મોટું છે અને રાજકોટ એ નાનો જિલ્લો છે. તેથી મિત્રો ગુજરાતની આગળ પ્રિપોઝિશન તરીકે ઇન વાપરવામાં આવે છે અને રાજકોટની આગળ પ્રિપોઝિશન તરીકે એટ વાપરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજા નિયમની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ મોટા શહેરમાં ટૂંક સમય માટે હોય ત્યારે મિત્રો તે શહેરની આગળ પણ એટ પ્રિપોઝિશન વપરાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આઈ શેલ સ્ટે એટ અમદાવાદ ફોર 2 days, એટલે કે હું 2 દિવસ માટે અમદાવાદમાં રોકાવાનો છું. એ મિત્રો ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે. તો મિત્રો જોઈએ તો અહીં મિત્રો અમદાવાદમાં 2 દિવસ માટે રોકાવાની વાત કરવામાં આવી છે. તેથી મિત્રો અહીં અમદાવાદની પહેલા પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ, આઈ વોઝ સ્ટે એટ રાજકોટ ફોર 3 weeks, એટલે કે હું 3 અઠવાડિયા માટે રાજકોટ રોકાવાનો છું. તો મિત્રો અહીં પણ વાત કરવામાં આવી છે ટૂંકા સમયની, 3 weeks, એટલે કે 3 અઠવાડિયાની વાત કરવામાં આવી છે. તેથી મિત્રો અહીં પણ રાજકોટની આગળ પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ જોઈએ, ચોક્કસ સ્થળની પહેલા પણ પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. કેવી રીતે મિત્રો? તે ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ તો પીપલ આર સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ, એટલે કે લોકો બસ સ્ટેન્ડે ઊભા છે. તો મિત્રો આ વાક્યમાં બસ સ્ટેન્ડ એટલે કે ચોક્કસ સ્થળની વાત કરવામાં આવી છે. તેથી મિત્રો અહીં પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ થાય છે. અને મિત્રો એ પણ કઈ જગ્યાએ પ્રિપોઝિશન એટ મૂકવાનું છે? તો મિત્રો એ મૂકવાનું છે પ્રોપર સ્થળની આપણે વાત કરી છે. તો મિત્રો પ્રોપર જે સ્થળ આપેલું છે તેની પહેલા જ પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો યોર ફ્રેન્ડ મીટ મી એટ બસ સ્ટોપ. તો મિત્રો બસ સ્ટેન્ડે હું તમારા મિત્રને મળ્યો હતો, તેનું ગુજરાતી કંઈક એવું થાય છે. તો મિત્રો અહીં પણ ચોક્કસ સ્થળની વાત કરવામાં આવી છે. જેમ આપણે આગલા વાક્યમાં વાત કરી હતી
એવી જ રીતે મિત્રો બસ સ્ટોપની આગળ અહીં પણ એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમની વાત કરીએ તો કે ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવા માટે પણ પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. કેવી રીતે મિત્રો? તેનું ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. નયન વિલ રિટર્ન એટ 6 o'clock. તો મિત્રો અહીં વાત કરવામાં આવી છે ચોક્કસ સમયની, એટલે કે નયન 6 વાગ્યે પાછો આવ્યો. તો મિત્રો અહીં ચોક્કસ સમયની વાત કરવામાં આવી છે. અહીં મિત્રો સમય આપેલ છે 6 o'clock. તો મિત્રો ચોક્કસ સમયની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મિત્રો તેની આગળ પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો રણજીત વિલ ઓપન ફેક્ટરી એટ 9 o'clock. એટલે કે રણજીતે 9 વાગ્યે પોતાની ફેક્ટરી અથવા તો કારખાનું ખોલ્યું. તેનો મતલબ ગુજરાતી કંઈક આવો થાય છે. તો મિત્રો હવે વાત કરીએ તો કે આ વાક્યમાં 9 o'clock ચોક્કસ સમયની વાત કરવામાં આવી છે. એટલે ચોક્કસ સમયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. જે આપણે નિયમમાં આપેલ છે કે જ્યારે પણ ઘડિયાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવવાનો હોય ત્યારે મિત્રો પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો બીજા નિયમની વાત કરીએ તો કોઈ ચોક્કસ ઉંમરની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પણ મિત્રો પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. કેવી રીતે મિત્રો? તો તેનું ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. I got the degree of IAS at the age of 25 years. એટલે કે મેં 25 વર્ષની ઉંમરે IAS ની ડિગ્રી મેળવી હતી. તો મિત્રો આ વાક્યમાં ચોક્કસ ઉંમરની વાત કરવામાં આવી છે. અહીં મિત્રો વાત કરવામાં આવી છે કે 25 વર્ષની ઉંમરે IAS ની ડિગ્રી મેળવી હતી. તો મિત્રો અહીં જ્યારે ચોક્કસ ઉંમરની વાત કરવામાં આવે છે ત્યારે પણ મિત્રો પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. જેમ મિત્રો અહીં એજની આગળ એટલે કે ધ એજ ઓફ 25 years તેની આગળ પ્રિપોઝિશન એટનો ઉપયોગ થયો છે. ત્યારબાદ મિત્રો બીજું વાક્ય જોઈએ. આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ એજ ઓફ 5 years. એટલે કે હું 5 વર્ષની ઉંમરે નિશાળે જતો હતો. તો મિત્રો આ વાક્યમાં પણ મારી 5 વર્ષની એજ, જે મારી 5 વર્ષની એજ છે તેની જ વાત કરવામાં આવી, એટલે કે ચોક્કસ ઉંમરની વાત કરવામાં આવી છે. એટલે કે હું 5 વર્ષનો હતો ત્યારે જ નિશાળે જતો હતો, એટલે કે ત્યારે નિશાળે જતો હતો. તેથી મિત્રો તેની પહેલા, એટલે કે આપ જોઈ શકો છો કે એજ ઓફ 5 years તેની પહેલા પ્રિપોઝિશન એટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી મિત્રો ચોક્કસ ઉંમરની વાત કરવામાં આવી હોય ત્યારે મિત્રો તેની પહેલા પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો બીજા નિયમની વાત કરીએ. જ્યારે પણ મિત્રો ચોક્કસ વસ્તુ, વ્યક્તિ, દર, કિંમત કે ક્રમની વાત કરવામાં આવે છે ત્યારે પણ મિત્રો પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. કેવી રીતે મિત્રો? કેવી રીતે પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે તો મિત્રો ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવીએ. તો કે લુક એટ ધ બોર્ડ, એટલે કે બોર્ડ સામે જુઓ. તો મિત્રો અહીં ચોક્કસ વસ્તુની વાત કરવામાં આવે છે, એટલે કે બોર્ડ સામે જ જો, બીજે કંઈ નહીં પણ બોર્ડ સામે જ જો. મિત્રો ચોક્કસ બોર્ડની વાત કરી દેવામાં આવી છે. તેથી મિત્રો અહીં બોર્ડની આગળ પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ક્રમની. તો કે રણજીત વોઝ પાસ્ડ એટ ફર્સ્ટ ટ્રાયલ. એટલે કે રણજીત પહેલી ટ્રાયે પાસ થઈ ગયો હતો. તો મિત્રો અહીં પણ ક્રમમાં પણ મિત્રો ચોક્કસ વાત કરવામાં આવી છે. કેવી રીતે મિત્રો? તો કે ફર્સ્ટ ટ્રાય જ પાસ થઈ ગયો હતો, એટલે કે પહેલી ટ્રાય જ પાસ થઈ ગયો હતો. તેથી મિત્રો ફર્સ્ટ ટ્રાયની પહેલા પણ પ્રિપોઝિશન એટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે દરની. તો આઈ એમ વોકિંગ એટ 1 કિમી, એટલે કે હું 1 કિલોમીટર ચાલ્યો. અહીં પણ મિત્રો જેમ આપણે વાત કરી હતી કે દરની, તો મિત્રો અહીં ચોક્કસ દરની વાત કરવામાં આવી છે, એટલે કે માત્ર ને માત્ર 1 કિલોમીટર ચાલવાની વાત કરવામાં આવી છે. તેથી મિત્રો 1 કિમીની આગળ પ્રિપોઝિશન એટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બીજા ઉદાહરણની. મિલ્ક સેલ્સ એટ 23 રૂપીસ, એટલે કે 23 રૂપિયાનું દૂધ વેચ્યું. તો મિત્રો આ વાક્યમાં ચોક્કસ કિંમતની વાત કરવામાં આવી છે. એ વાત કરવામાં આવી છે 23, એટલે કે 23 રૂપિયાના દૂધ વેચવાની વાત કરવામાં આવી છે. તેથી મિત્રો અહીં પણ 23 રૂપીસ છે તેની આગળ મિત્રો પ્રિપોઝિશન તરીકે એટનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ વાત કરીએ આપણે પ્રિપોઝિશન એટ વિશે, એટલે કે પ્રિપોઝિશન એટ વાક્યમાં કઈ કઈ રીતે આવે છે અને કયા નિયમોથી આવે છે તેની વિશે સંપૂર્ણ વાત કરી. તો હવે આપણે વાત કરીએ પ્રિપોઝિશન વિથ. તો મિત્રો પ્રિપોઝિશન વિથનું ગુજરાતી કંઈક એવું થાય છે કે થી, થકી, વડે, દ્વારા, મારફતે એવું કંઈક ગુજરાતી થાય છે. તો મિત્રો વિથ એ વાક્યમાં પ્રિપોઝિશન તરીકે કેવી રીતે આવે છે તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
તો મિત્રો કોઈ કાર્ય કોઈ સાધન એટલે કે ચોક્કસ સાધન વડે થતું હોય તે દર્શાવવા માટે મિત્રો પ્રિપોઝિશન વિથનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ તો સાગર કટ્સ એન એપલ વિથ નાઇફ, એટલે કે સાગર ચાકુથી સફરજન કાપે છે. એટલે કે મિત્રો અહીં વિથ એટલે કે ચોક્કસ કોઈ વસ્તુની વાત કરવામાં આવી છે. એટલે કોઈ વસ્તુથી કોઈ કાર્ય થતું હોય ત્યારે મિત્રો વિથ વાપરવામાં આવે છે. એવી રીતે મિત્રો અહીં સફરજન ચાકુ વડે એટલે કે ચાકુથી કપાનું છે. તેથી મિત્રો અહીં પ્રિપોઝિશન વિથનો ઉપયોગ થયો છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ. આઈ ઓલવેઝ રાઇટ વિથ અ પેન, એટલે કે હું હંમેશા પેનથી લખું છું. તો મિત્રો અહીં પણ લખવાનું કાર્ય છે, પરંતુ શેનાથી મિત્રો? એટલે કે હું પેનથી લખું છું. કોઈ ચોક્કસ વસ્તુની વાત કરી દેવામાં આવી છે. આ વાક્યમાં પણ ચોક્કસ વસ્તુની વાત કરી દેવામાં આવી છે, એ પેન. એટલે કે પેનની આગળ પ્રિપોઝિશન વિથનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપણે બીજો નિયમ જોઈએ તો કે જ્યારે પણ કોઈની સાથે હોવાનો જ્યારે ભાવ દર્શાવવામાં આવે છે ત્યારે પણ પ્રિપોઝિશન વિથનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે મિત્રો? તો ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ તો આઈ ગો ટુ સ્કૂલ વિથ રાજેશ, એટલે કે હું રાજેશ સાથે નિશાળે જાઉં છું અથવા તો શાળાએ જાઉં છું. તો અહીં મિત્રો રાજેશ સાથે હોવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. તેથી મિત્રો અહીં રાજેશની પહેલા પ્રિપોઝિશન વિથનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ. આઈ ઈટ એન એપલ વિથ રણજીત, એટલે કે હું રણજીત સાથે સફરજન ખાઉં છું. તો અહીં પણ મિત્રો જેમ આપણે નિયમમાં વાત કરી છે કે જ્યારે કોઈની સાથે હોવાનો ભાવ દર્શાવવામાં આવે છે ત્યારે વિથનો ઉપયોગ થાય છે, એટલે કે પ્રિપોઝિશન વિથનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વાક્યમાં પણ એટલે કે હું રણજીત સાથે સફરજન ખાઉં છું તે વાક્યમાં પણ સાથે હોવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. તેથી મિત્રો અહીં રણજીત નામની પહેલા પ્રિપોઝિશન વિથનો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ જોઈએ. જ્યારે પણ વિરોધ દર્શાવવામાં આવે છે ત્યારે પણ પ્રિપોઝિશન વિથનો ઉપયોગ થાય છે. કેવી રીતે મિત્રો? તો તેના અમુક શબ્દો આપેલા છે. જે શબ્દો આપેલા છે તેની પાછળ તરત જ પ્રિપોઝિશન તરીકે વિથનો ઉપયોગ થાય છે. વિરોધ દર્શાવતા અમુક શબ્દો છે તેની વિશે આપણે વાત કરીએ તો કે સૌપ્રથમ શબ્દ છે ફાઇટ, જે વિરોધ દર્શાવતો. ફાઇટ એટલે કે લડવું. ત્યારબાદ છે આર્ગ્યુ એટલે કે દલીલ કરવી. સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ. ક્વેરર એટલે કે ઝઘડો. આવા શબ્દો મિત્રો ઘણા છે. જો આવા શબ્દો મિત્રો વાક્યમાં આપ્યા હોય તો મિત્રો તેની પછી તરત જ વિથ પ્રિપોઝિશન મૂકવામાં આવે છે. મિત્રો ઉદાહરણ જોઈએ તો આઈ આર્ગ્યુ વિથ માય ફ્રેન્ડ યસ્ટરડે, એટલે કે હું ગઈકાલે મારા મિત્ર સાથે દલીલ કરતો હતો. તો મિત્રો આ વાક્યમાં પણ શબ્દ આવેલ છે આર્ગ્યુ એટલે કે દલીલ કરવી. તો મિત્રો તેની પાછળ તરત જ વિથ પ્રિપોઝિશન મૂકવામાં આવે છે. તે તો મિત્રો આપણને ખબર જ છે, કેમ કે આપણે નિયમમાં વાત કરી છે કે વિરોધ દર્શાવતા આ શબ્દો જો વાક્યમાં આવે તો પ્રિપોઝિશન તરીકે વિથનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજું ઉદાહરણ જોઈએ. કેપ્ટન માર્વેલ ફાઇટ વિથ હિઝ એનિમી, એટલે કે કેપ્ટન માર્વેલ તેના દુશ્મનો સાથે લડી રહી હતી. તો મિત્રો આ વાક્યમાં કહેવામાં આવ્યું છે કેપ્ટન માર્વેલ તે તેના દુશ્મનો સાથે લડી રહી હતી, એટલે કે વાક્યમાં વિરોધ દર્શાવે છે. એટલે કે અહીં શબ્દ આપેલો છે ફાઇટ, જે આપણે આગળના નિયમમાં એટલે કે સૌપ્રથમ આપણે નિયમમાં વાત કરી હતી કે ફાઇટ, આર્ગ્યુ, સ્ટ્રગલ, ક્વેરર એવા શબ્દો જ્યારે વાક્યમાં આવે છે ત્યારે મિત્રો પ્રિપોઝિશન તરીકે વિથનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વાક્યમાં પણ એક શબ્દ આવેલો છે ફાઇટ. તો મિત્રો તેથી અહીં પણ પ્રિપોઝિશન તરીકે વિથનો ઉપયોગ થાય છે. મિત્રો અત્યાર સુધી આપણે ચર્ચા કરી પ્રિપોઝિશન એટ અને વિથ વિશે. તો મિત્રો જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.